દર્શક મિત્રો, હું છું અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટો તાલુકો જાણે કહેવા માત્ર ન હોય તેવું લાગી રહ્યું છે. અહીં લીલિયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી ચાર્જમાં મુકાયેલા છે. તાલુકા દરજ્જાનું કહેવાતું આ ગામ શું માત્ર ને માત્ર કહેવા પૂરતું જ છે તેવું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. લીલિયા મોટા ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી તલાટી મંત્રી કાયમિક નથી, ચાર્જમાં છે અને હાલમાં પણ કાયમી નથી. અત્યારે અરજદારોને પડતી આ પારાવાર મુશ્કેલીનો નિવાડો કેમ આવશે? અહીં મુકાયેલા તલાટી મંત્રીની પાસે અન્ય 2 ગામોના ચાર્જ આપેલા હોય છે, ત્યારે સ્થાનિક લેવલના લોકોને અહીં પંચાયતના કામ જેમ કે આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ જેવો દાખલો કે અન્ય કામ માટે તલાટી મંત્રીની અંગેની કામગીરી માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે અને લાભાર્થીઓને અવારનવાર ધર્મના ધક્કા થઈ રહ્યા છે. ત્યારે સરકારી બાબુઓ લીલિયાને તો જાણે એવી રીતે કહી રહ્યા છે કે જાણે લીલિયા તાલુકો નહીં પણ ગાંધીનગર લેવલનું ગામ હોય અને તમામ સુવિધાઓ હોય એવી વાતો નેતાઓ કરી રહ્યા છે. પરંતુ અહીં લીલિયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી છેલ્લા ઘણા ટાઈમથી ચાર્જમાં રહે છે, ત્યારે તેમનો આવવાનો સમય સોમવાર અને ગુરુવાર નક્કી કરેલો છે. પણ શું સરકારી કામો કહીને આવે છે? લોકોને ગમે ત્યારે જરૂર પડી છે, પરંતુ આ 2 વાર સિવાય તલાટી મંત્રીનું મળવું અશક્ય છે. ત્યારે આવી તકલીફોમાં હાલ લીલિયા પસાર થઈ રહ્યું છે. ત્યારે લીલિયા ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત બંનેમાંથી એવું જાણવા મળે છે કે અમોએ જિલ્લામાં લેખિતમાં જાણ કરેલ છે. તો હવે જિલ્લામાંથી ક્યારે લીલિયા ગ્રામ પંચાયતમાં કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવશે તે જોવાનું રહ્યું. લીલિયાના અરજદારોને ધર્મના ધક્કા બંધ થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. હાલ તો સહુની નજર જિલ્લામાં બેઠેલા સત્તાધીશો પર છે ને લીલિયાની જનતા જિલ્લામાં બેઠેલા સત્તાધીશો પર મોટી આશા રાખીને બેઠા છે કે લીલિયા ગ્રામ પંચાયતમાં વહેલી તકે કાયમી તલાટીની વ્યવસ્થા થાય એવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. પણ હાલમાં એમ કહી શકાય કે જ્યાં વાડ જ ચીબડાને ગળે ત્યાં ફરિયાદ કોને કરવી? તો શું આ લીલિયાની જાહેર જનતાને પડતી પારાવાર મુશ્કેલી અંગેના ધર્મના ધક્કા વહેલી તકે બંધ થશે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને જ.